મહાદેવ. તો જય માતાજી દોસ્તો. તો અત્યારે આપણે આવી ગયા છીએ લાલુભાઈની વાડીમાં, કારણ કે પાછળ તમે જોઈ શકશો એના ઘઉં છે આ, અને આ લાલુભાઈની ઝૂંપડી છે. જીરોભાઈ પણ હમણાં જાય છે, પાણી વાળવાના છે. સામે જીરો વાવેલો છે, આ મકાન છે. ને આપણે શું કરવા આવ્યા છીએ, કારણ કે આજે આપણા ઘર ગાડી નહોતી એટલે આપણે હાલીને આવ્યા છીએ પાંસરા. અને અત્યારે આપણે જવાનું છે, ક્યાં જવાનું છે ખબર છે? મઢડા. તો સાંજના હું આવ્યો હતો, લાલુભાઈ કે આપણે ભાઈ સવારે તો આવી જાજે. હવે કોણ કોણ હોય? હું, લાલુભાઈ, ભગત કાકો, એ તો તન કન્ફર્મ જ છે. વરજંગભાઈ આવે કે ના આવે, બીજા કોઈ આવે કે ના આવે એ તો ખબર નથી કોઈ, બાકી અમે તન તો કન્ફર્મ છે. હવે તે અત્યારે હું જાઉં ઘરે અને જોઈએ કોણ કોણ આવે છે. અને આપણે આજે સોનલધામ જવાનું છે, મઢડા. અને અહીંયા મેથી વાવી લાગે, સામે ગદમ છે, અને આ છે ઘઉં. અને ગાડીઓ અત્યારે બધી લગભગ પડી જ છે ઘરે. કિશનભાઈની સીફે લગભગ પડી છે. હવે કઈ લઈ જઈએ ને કેટલા જણા હશે ને એ પ્રમાણે પછી ગાડી લઈ જઈશું. નકર અમે અલ્ટો લઈને જવાના જ હતા, પાક્કો જ હતો કન્ફર્મ અમારા તનનું. તો કે માતાજીનો હુકમ થઈ ગયો છે, આપણે તને જવાનું જ છે. મેં કીધું સવારમાં હું આવી જાઉં. તો અત્યારે આપણે રેડી થઈને બસ પૂગ્યા નથી એટલી વાર છે, અને પૂગીએ. ચાલો અહીંયા જઈએ અને કોણ કોણ આવવાનું છે તમને હું કહીશ. અત્યારે હું ઘરે પૂગી આવ્યો છું, અને વરજંગભાઈ જતા આજ ભૂંઠા હાલ હજી નાવાનું બાકી. તમારે આવું છે સોનલધામ, આવું છે મઢડા, તમારે આવું છે ભાઈ જંગભાઈ? તમારે શું થયું? કેના ભેગા? અમારા ભેગા. હવે જો અમારા ભેગા આવશે, અમે લાલુભાઈ નું ભગત કાકા નું કન્ફર્મ હતું, બેસાડવું છે. એટલે ઈ છે ને બીજી ગાડીમાં જવાના હતા, એનું કેન્સલ થયું. ને બીજો એક માટી છે એને દેખાડો, આ માટી ને બીજી ગાડીમાં જવાના તો ભાઈ હવે બધા અમારા ભેગા આવશે. હવે બધા ભેગા જશું, મોટી ગાડી લઈ જશું બધા. નકર છે ને અલગ અલગ આવવાના હતા. યુગલો બિચારો ઘરે રહેવાનો છે, જવાના છે. યુગલો ઘરે રહેશે. તમારે આવું છે? ઘરે રહેવાનું છે અમારે. યુગ ઘરે રહેશે. થઈ ગયા છે રેડી કિશનભાઈ? અત્યારે બધા એકદમ રેડી થઈ ગયા છે ને હવે આપણે જઈએ છીએ મઢડા. અમે ભગત કાકો ને જતા જતા લાલુભાઈ ભગત કાકા જાય છે ને માતાજી સોનલ માં. જય સોનલભાઈ. અમારે વરજંગભાઈ ને કિશનભાઈ બે વારી તૈયાર થયા તો વડી ગાડી લઈએ છે ને, અમે અલ્ટાથી જતા હતા. આ બે તૈયાર થઈ ગયા છે, હવે જલ્દી કરે તો થાય. હજી તો બૂટું બૂટું પહેરે છે ને. હવે જઈએ મઢડા. બ્લોગમાં છેટલા કે રહેજો, જે આપણે આગળ પણ લાલુભાઈને આપણે ગાય પણ જોવાની છે, તો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મેં અત્યારે આવ્યા છે ગાયો જોવા માટે. ગાયો જોવાની છે લાલભાઈ. માવો ટાઈમ ગાયું છે મસ્ત મજાની. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we. તો અત્યારે અમે બધા નાસ્તો કરવા. વરજંગભાઈ શું ખાવજો? જલેબી. જલેબી ભલાભાઈ તમે આવે છે વગેરે. આપણને પાપડી ખાય છે લાલુભાઈ, આપણે ભાઈ જલેબી ખાઈ છે.
તો અત્યારે ચા પીવાની હોટલ છે આપણે ક્યાં ઉભા છીએ? આપણે બટલા અહીંથી 40 કિલોમીટર છે ને ભલાભાઈ? બટલા અહીંથી 40 કિલોમીટર છે. તો થોડીક વારમાં આપણે બટલા પૂરી જઈશું. ચા પાણી જો અહીંયા પીવા ખોટી ગયા છીએ આપણે. થોડીક વાર બસ અહીંયા બેસી અને પછી નીકળીએ. પછી અહીંયા બટલા અને પછી આપણે બટલા મળશું. અત્યારે ભાઈ ટ્રાફિક છે વાતું પૂર્યું. 10-15 મિનિટ થઈ ગયા, હજી જરાક જ આવેલા છીએ. કારણ કે રિટર્ન આવવા વાળા વાહન ઘણા છે અને પાછા શું છે સાઈડમાં વાહન ઘણા છે ને એના હિસાબે ટ્રાફિક વધારે થાય છે અને પાછા રિટર્ન આવવા વાળા વાહન ઘણા છે એના હિસાબે ટ્રાફિક થાય છે. આપણે વર્જંગભાઈ ને પૈન જો મૈડા કરે છે ચાલુ અત્યારે માતાજી આગળ પૂગ્યા જાય ને એટલે રેડી. ટ્રાફિક બહુ છે ભાઈ, ઘટે ના ભાઈ ના જાય, આપણી ગાડી ક્યાં ના જાય. હા ઉતાર જ માં બહુ ના આ ટ્રાફિક નહીં, સાઈડમાં લેતા જાય છે ધીમે ધીમે. બસ ભાઈ ટ્રાફિક છે વાતું કર્યું ને કેટલી વાર થઈ માન ગાડી આવી ને અત્યારે પાર્કિંગ રાખવામાં એવી તકલીફ થાય છે. પાર્કિંગ કરીએ અત્યારે ગાડી પાર્કિંગ કરી નાખી છે ને હાલીને બધા જાય છે. અજયભાઈ ને ભોલોભાઈ ને બધા ભગતા પાસે છે અને ટ્રાફિક છે ફૂલ, તો કવડી ટ્રાફિક છે ને આ ઘઉં મસ્ત મજાના અહીંયા છે. હવે માતાજીના દર્શન કરીએ, વहाँ જઈને હજી થોડુંક છેટું છે. પાર્કિંગ આપણે અહીંયા ટુકડે કરી નાખી હતી કારણ કે ઉપરથી પેલો બહુ હતો.